અને સત્સંગ તો આપણે બધા નિમિત્તે જ ભેગા થતા હોઈએ. હલો, આપણે નિમિત્તે બધા ભેગા થતા હોઈએ તો પ્રથમ યોગી પુરુષ હોય ને, યોગી પુરુષ ઈ પંડે તરે, અને જે મહાપુરુષ હોય પંડે તો તરે પણ આખા જગતને તારતા હોય. તો આજે પરમાત્મા જે પરમાત્માના નામનો એવો મહિમા કે એક વાર હરિનામ સમરો કોટી ગંગને કાશી છે, સઘળા તીરથ તેને કીધા કે જે નામ પાસી છે. કે જે આજે પરમાત્માના નામનો આવો મહિમા હોય તો પ્રથમ નરસિંહ ભગત જ્યારે ભજન ગાવા બેઠા ને એ તારે જે બોલ્યા ને કોઈ જે જ ના બોલ્યા. પછી અમારા કિશન મહારાજ જ્યારે ભજન ગાવા બેઠા ને એટલે એ ટાઈમે કોઈ ભજન કોઈ જે ના બોલ્યા. જો ખરેખર આપણે જે બોલવામાં જો આરસ થતી હોય તો જીવનમાં આપણે બીજું તો શું કરીએ છીએ. તો આજે જ મહાપુરુષોએ આપણને લાભ થાય એવી જ વાત કરી કે એક વાર ગુરુ મહારાજના કે પરમાત્માની ગમે ને જે બોલાવીએ, એક વાર હરિનામ સમરો કોટી ગંગને કાશી. આપણે એક વાર જો કાશી ગંગા મથુરા આપણે થોડાક બધા નથી ગયા, હરિદ્વાર કોઈ આપણે અમરનાથની યાત્રા કોઈ આપણી યાત્રા માટે કોઈ ગયા તો હશે જ કે બધાય નથી ગયા. એક વાર હરિનામ સમરો કોટી ગંગને કાશી છે, સઘળા તીરથ તેને કીધા કે જે નામ ઉપાસી કે એ નામનો એવો મહિમા. તો ભલે આરામ કરી રહ્યા હોય જાગતા હોય ને, અને અમે જે બોલાય તો બધા જે તો બોલજો, બીજું આપણે બીજું કંઈ થાય કે ના થાય તો કોઈ વાંધો જે પાછળથી જે બોલજો, બરાબર. હા, બોલો સદગુરુ દેવ કી, रामचंद्र भगवान की, रामदेव जी महाराज की, अखंडानंद की, हरि गुरु संत की, सनातन धर्म की, द्वारकाधीश की, हनुमान जी महाराज की, गणपति महाराज की, रवि भान साहेब की, सत कबीर साहेब की, अमरदास बापा की, सेवाराम बापा की, बलदेवदास महाराज की, वासुदेव महाराज की, हरिदास बापा की, विद्याराम महाराज की, सर्वे संतन की, चार धाम की, चार संप्रदाय की, 7 अखाड़ा की, 52 बारा की, अनंत कोटि विष्णु रमते राम की, ज्ञानी ध्यानी की, रानी मकानी की, कोठारी भंडारी की, नागा निर्माण की, गुपत प्रगट की, 9 सिद्ध की, पुरुषोत्तम भगवान की, सर्व शक्ति मात की, आदि शक्ति मात की। ओम नमः पार्वती पति हर हर महादेव।
આજના રોજ સંવત 2082 ના અધિક માસ 10 તારીખ અને બુધવાર ભક્તરાજ કમશીરામ લવજીરામ સમેતા પરિવાર સરવાર ગામના આંગણે કમશીરામ ભગતના જો પ્રસંગ નિમિત્તે આપણે બધા સૌ મળ્યા હોઈએ. ખરેખર અધિક માસ કહેવાય અને જેના પ્રસંગમાં આપણે જો બધા મળ્યા હોઈએ, હરેક મહાપુરુષો એ બધાની વચ્ચે જ હોય, પણ એમને કોઈ કદર ના કરી શકે. હાલતા ના દેખ્યા સૂર્ય, વધતા ના દેખી વેલ, ભજન કરતા સંતને ના દેખ્યા કે તરણનો અચરત ખેલ. આ મહાપુરુષો બધાની વચ્ચે જો રહેતા હોય, પણ જગતને ખબર ના પડે કે આ ભગત પુરુષ છે કે દેવતે પુરુષ છે, એ ના ખબર પડે. સંસાર में સરખો રહે, संसार से लेपाए नहीं, संसार में सरखो रहे मन मेरे पास, संसार से लेपाए नहीं के हरि के मेरे दास. बधाए महापुरुषो संसार ने मिली पाच. आम भले संसारी कहवाय जे ग्रसा सबने मिली पा रही, जे भजन समरण स्तुति वंदना सेवा तीरथ व्रत दान पुण्य आ બધું જ કરતા હોય, પણ પોતાની ચિત્તની વૃત્તિ ક્યાં હોય એ જગતને ખબર ના હોય, એ ખુદ જ જાણતો હોય. તો આજે આપણે અમે તો કોઈ નજરે જે કંઈ જોયું હોય, જેના જેના પ્રેમ જેના ભાવ, ખરેખર અમે એટલા બધા તો અમે જોયા ને એટલા એમના જે ગુણ છે ને એ યાદ આવે કે પરમાત્માએ આવડી બધી દુનિયાનું જે રચના રચી હોય આ સૃષ્ટિમાં, ગુણ સ્વભાવ અને પ્રકૃતિ એનું બંધારણ છે. ભલે પસંદગીરી હરેકની અલગ હોય, કર્મ અલગ હોય, પણ મનુષ્યના માટે ગુણ સ્વભાવ જે પ્રકૃતિનું બંધારણ કહેવાય. તો આજે કમશીરામ ભગતના પ્રસંગ નિમિત્તે આપણે બધા સૌ મળ્યા હોય. આજે તો આપણે 11 થયા, હવે તો 11 નહીં કરાય, 12 વાગ્યા પછી જેને 11 કહેવાય. તો આજે એમના નિમિત્તે આપણે જે સમાજની રીત રિવાજ પ્રમાણે જે ભજન, જે હરિયર પ્રસાદ, આજે આપણે જે સત્સંગ અને જે આપણે જે ભક્તરાજ આપણે લવજીરામ એમનો જો પરિવાર એટલે 4-5 ભાઈ હતા જો કે, તો જે આપણે જે કમશીરામના જે નિમિત્તે આપણે બધા સૌ મળ્યા હોઈએ અને એમના જ જે પરિવાર, એમના બે દીકરા અને એમની જે પરંપરાની મેલીપા જે લવજીરામ બાપાના જે પરિવાર એટલે એમને કમશીરામના જે દીકરાએ જે ગુરુ મહારાજને ગુરુ ગાદીના આમંત્રણ આપી, એમને ઘણા પ્રેમ ભાવથી એમને સામયું કર્યું હોય, આરતી પૂજા કરી હોય, બધા વડીલો માતાઓ બાળકોએ બધાએ દર્શન કર્યા હોય, ગુરુ મહારાજ માનીજીના દર્શન કર્યા હોય. અને જે 12 બીજના ધણી જે રામદેવજી બાપા અનંત બ્રહ્માંડના જે માલિક કહેવાય, છતાં આ બધું ભાગ્યની વાત છે. તો આજે બાપાનું જે પાઠ પૂજા રાખેલી અને એ નિમિત્તે તો પ્રથમ રવિભાન સંપ્રદાય હરિભગતની જગ્યા અને ગુરુ મહારાજ ગિરધરામ ગુરુ હરિદાસજી બાપાના ચરણોમાં વંદન કરીએ. આપણા જો ઈષ્ટદેવ આપણે ખરેખર જે રામદેવજી બાપા 12 બીજના ધણી કહેવાય,
એ વિષ્ણુ અવતાર આજે એમને ત્રણ અવતારના પ્રત્યેક કહેવાય. રામજી અવતાર, કૃષ્ણ પરમાત્મા અને જે રામદેવજી બાપા એ ખુદ એક જ રૂપ. એમને ગારે ગારે એમને જે આપણે મનુષ્ય ધારણ કરી અને એમને જે કંઈ કામ કરવાના બધા કામ કરીને રામદેવજી બાપા એમને 550-600 વર્ષ થયા. તો રામદેવજી બાપાના ચરણોમાં સહસ્ત્રદંડ પ્રણામ કરી અને આ ઉપસ્થિત જે બધા સાધુ સંત ગુપત હોય, પ્રગટ હોય, તો એમના શ્રી ચરણોમાં વંદન કરીએ. આ કરજે આપણે સરવાળ ગામના આંગણે જે કમસે બાપાના પરિવાર, જે આપણે ગંગા કો, સગાવાલા કો, માતાઓ, બાળકો અને આ બધા એમને આમંત્રિત કરીને એમને ઘરના આંગણે બોલાવી આપણે બધા જોતા હોય કેટલો મંડપ, કેટલો બધો રૂડો મંડપનું બાંધકામ કર્યું હોય, ઝાડ, ભજન, સત્સંગ અને એમને જે તન મનથી બધા જે આપણે બધા એમને જે પરિવારે અને જે સરવાર ગામના જે વડીલોએ જે આપણે કમસી બાપાના પરિવારને પૂરેપૂરો સપોર્ટને ટેકો આપ્યો હોય, એક હાથે તો જો તાલી પડે બધે એમને સપોર્ટ આલે તો નિમિત્તે જો આપણે આ પ્રસંગ રૂડો પ્રસંગ કહેવાય. તો આજે આપણે વડીલો, માતાઓ, બાળકો અને આજે આપણે આજે સાચી નરસિંહરામ કુંવરધામથી રીજાકભાઈ, ઘોષનાથ અને બધા નામ તો જો કે ફાવતા નથી. અને આજે આપણે પ્રેમી મંડળ એ જ્યાં ભજન આપણે જ્યાં ભજનના સમાચાર સાંભળે એટલે એ પોતે બધા પહોંચી જાય. એમને કોઈ ફરજ નથી પાડતા. એટલે આ બધા જે કમસીરામ બાપાના પ્રસંગમાં આવ્યા હોય, ધામધૂમથી જો પ્રસંગ ઉજવાતો હોય, તો આજે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે સદાના માટે ગુરુ મહારાજ બધાને સુખી રાખે, ખુશી રાખે. ધન્યવાદ ને જય શ્રી રામ. કે જે આપણા સમાજની અંદર જે કંઈ પ્રેમી, જે કંઈ આપણે જે ભક્તો થયા, સાધુ થયા, ગુરુ મહારાજ થયા, તો આપણે કોઈ વધારે વાત અમે નહીં કરું, સમય એટલો નથી. જે આપણે લગીરામ ભગત બંને માણસોને ઘણા ટાઈમથી એમને એમ કે પેલા એ વાડીઓ કરતા મહેસાણા જિલ્લા નહીં. પછી અમુક ટાઈમે પછી જે મહેસાણા ગયા, મહેસાણા જઈને પછી આપણે એમને ધંધો વાડી કરતા હતા. જે મફારામ, આ કમશીરામ અને જે ભજન નામ શું હતું, હે ભજન જે બોલતા, હા રામજી રામ. આ બધા આમ તો આપણે બધાથી આપણે પરિચિત છીએ. એટલે જે પહેલા જે હું સાખી બોલ્યો કે જેટલા ગગનમાં હોય તારા એટલા કદાચ બધા રહ્યા ને એ આપણા વિરોધી જ હોય. જેટલા ગગન તારા એટલા જો વિરોધી હોય ને, પણ એક જો કૃપા રઘુનાથની હોય ને તો એનો વાંકો વન ના થાય. તો ભલે આ બધા વચ્ચે જ રહેતા હતા. સમય અને સંજોગ પ્રમાણે એ પોતે મહેસાણા રહેતા હતા ને હું સંકેશ્વર ગયો. હવે કુદરતી વિચાર મને ઉદ્ભવ્યો, મને કોઈ ગમે તે થયું હોય મને ખબર નથી. તો સંકેશ્વરથી બારું હું આપણે મહેસાણા ગયો. રામજી ભગતના ઘરે મેં હું બેઠો. લવજી રામ મેં સમાચાર સાંભળે એટલે પોતે રામજી ભગતના ઘરે આવ્યા. એટલે એમને મળ્યા, સીતારામ કર્યા. મેં તો ભગત બાબા મેં તો ગમે તે થયું હોય મેં તો મળવા માટે જ આવ્યો. ખૂબ રાજી થયા. અમે ભેગા બેસીને અમે હરિહર પ્રસાદ કર્યો. મને કે આપણે કે બાપુ કે ભજન કે એટલે બેઠા બેઠા રામધૂન કરી. બસ એ કન આપણે મહેસાણા એ કન આપણે ભજન કરી અને હું ઘરે 10 વાગ્યા ત્યાંથી નીકળી ગયો હતો.
અને મારે અનાસુરથી દિલ્હી જવાનું થયું વચ્ચે એક દિવસ રહ્યા બાકી પછી આ કે પેલા ડાયરામથી તમારે ગમે એટલું ગમે હોય પણ ડાયરામ રહ્યા ને એમ તો તમારા સલવારના જતા ને તો એમના ઘરના પરિવારને એમ કહેતા હોય કે મારે ગુરુમાના દર્શન કરવા શરીરની કોઈ જુઓ તો સ્થિતિ બરાબર નહીં શરીર જુએ એવું કામ ના કરે ના કે મારે ગુરુમાના દર્શન કરવા જવા રિક્ષા કરીને જે પોતે વ્યવહાર ભગવાનની મૂર્તિને દર્શન કર્યા ગુરુમાને દર્શન કર્યા એટલે મેં કીધું કેમ આવ્યા છો કે દર્શન માટે આવ્યો છો એમને જે વાતો કરી કરી એ ઘરે આવ્યા એક દિવસ વચ્ચે રહ્યા અને બીજા દિવસે શુદ્ધિથી પોતે પોતાના લોકમાં જતા રહ્યા કબીર કપાળી આપી કબૂરેશ્વરના જાય 100 ગૌ પાછળ મોકલો ને તો 200 ગૌ ભેગી થાય કમાડી કોની નિષ્ફળ થોડી જતી રહે સેવા સંગ્રહ ભજન અસ્તુતિ વંદના આ દિવસે કોઈનું કોઈ નિષ્ફળ જાય નહીં તો આજે આપણે જે કમસેરામ બાપાના પ્રસંગ નિમિત્તે આપણે બધા સૌ મળ્યા હોય તો એક ભજન બોલ્યો તો ખરેખર તો હવે એકાદો ભજન બોલે અને આપણે પછી જે પ્રેમી જે ભક્તોજનો હોય જે ભજન બોલતા હોય મોતે આપણે ભજન કરવા લગભગ 5 વાગ્યા સુધી ભજન તો કરી રાખવાના હો એટલે આપણે એકાદો ભજન કરીએ અને કમાણી નિષ્ફળ નથી જતી એમાં કોઈ ફારફે નહીં થાય જે કંઈ કમાણી કરે એના બાપની છે બાકી દડી પડી મેદાનમાં સબ ખેલન કે જાય ઊંચ નીચનું કામ નહીં જીતે તો લઈ જાય બસ જે કંઈ કર્મ કરે એના બાપના જ છે ભાઈ कबीर का घर चौक में गल कटे के पास करे सोनार भोगवे कोण बेटा ने कोण बाप ये बाप ना कर्म बाप भोगवे बेटा ने कर्म बेटो भोगवे भले माँ बापे जन्म आप्या कर्म नहीं आप्या तो होना जे कर्म आपने ध्यान राखવું ये अपनी फरज आपने ध्यान राखવું પડશે तो आप एक आधो भजन बोलिए ले પછી जैन दर्शन कराथी दुख जाय रे सचा हमें से रे मले दर्शन कराथी दुख जाय रे सचा हमें से रे मले साधनो आवाज मन ये ठीटले देन नित नित सगायो
સાંભળે થઈ સંશયનો ભંગ સાચે સાંભળે થઈ સંશયનો ભંગ બહુ દુઃખે બદલે નહીં આઠે પોહર દર્શન કરાતી દુઃખ સાત સજના શરીરમાં એ ઢાંચા રહે સદગુરુ પ્રતાપે સવો કહે સદ હો જો નહીં એનો સુંદર
દાસ કહે શિવ કો આ
ભગવાન
આજો થયો જમા
रामदेव जी महाराज की, सर्व भगवान की। ओम नमः पार्वती पति हर हर